तो नमस्कार मित्रों, काले આપણે કેડના કેમના 22 એમસીક્યુ જોયા. આજે બીજા કેટલા જોવાના છે? 31 એમસીક્યુ બીજા જોવાના છે. એટલે ટોટલ કેટલા થાય છે? 53 એમસીક્યુ આપણે 2 દિવસમાં કરી નાખીશું. જલ્દીથી આપણે આજે જોઈ લઈએ 31 એમસીક્યુ. જેટલાનું મને એક્સપ્લેનેશન આવડશે એનું દઈશ, બાકી બધા આપણે ગોખી નાખશું. What kind of controller system is found in machine tool? Machine tool માં કયા પ્રકારની controller system હોય? A personal computer, B hardware, logic, programmable logic controller, या microprocessor. Programmable logic controller આન્સર આવશે. શું આવશે? પ્રોગ્રામેબલ. આ છે ને આપણું કેમનું ત્રીજું ચેપ્ટર છે, ચેપ્ટર 3 છે PLC. એટલે આન્સર આવશે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ. આખું ત્રીજું ચેપ્ટર પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ ઉપર જ છે, મારી બુકમાં હતું. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ સિસ્ટમ હેઝ ફીડબેક સિસ્ટમ? ફીડબેક સિસ્ટમ કેમાં છે? ઓપન લૂપમાં છે, ક્લોઝ લૂપમાં છે, ડાયરેક્ટ લૂપમાં છે, નન ઓફ ધી અબવ? શું આવશે આમાં? આન્સર આવશે ક્લોઝડ લૂપ સિસ્ટમ. ઓપન લૂપમાં ફીડબેક હોતું નથી. ઓપન લૂપમાં શું હોય? ફીડબેક, નો ફીડબેક લખી દઉં, નો ફીડબેક. એટલે ઊંધું કરીને પૂછે કે નીચેમાંથી કેમાં ફીડબેક નથી, તો ઓપન. અને ક્લોઝમાં ફીડબેક હોય, ફીડબેક અને યસ કરી નાખવું હોય, અને આમાં નો હોય. ડન. આ યાદ રાખજો, ઓપન લૂપમાં હોય, ક્લોઝ લૂપમાં નો હોય. નેક્સ્ટ જોઈએ. ઓન ટર્નિંગ લેથ ધ મશીન 0 પોઈન્ટ ઇઝ જનરલી એટ. શું કીધું? મશીન 0. આ ફિગર મેં જો બાજુમાં ગૂગલમાંથી ડાઉનલોડ કરી છે. આ તમને બતાતું નહીં હોય, પણ આ શું છે? મશીન 0. અને આ છે વર્ક 0. આ મશીન 0 ક્યાં છે? ટેલ સ્ટોક બાજુ છે. એટલે પેલો ઓપ્શન કીધો છે હેડ સ્ટોક ઓફ ધ લેથ સ્પિન્ડલ, ડેડ સેન્ટર ઓફ ટેલ સ્ટોક. આ ટેલ સ્ટોક બાજુ બતાવે છે, એટલે આન્સર શું આવશે? ટેલ સ્ટોક વાળો આવશે. અને થોડી ઘણી વાત આપણે કરીએ મશીન 0ની. તો મશીન 0 છે ને, મેન્યુફેક્ચરર જે બનાવવાવાળો હોય ને, CNC મશીન બનાવવાવાળો, એ એકવાર બનાવી દઈને આ હંમેશા ફિક્સ રહે. મશીન 0 પોઈન્ટ ફિક્સ રહે. અને વર્ક 0 છે ને, આપણે ગમે ત્યાં સેટ કરીએ કે અહીંયા વર્ક 0 હોઈ શકે, અહીંયા જ વર્ક 0. આ કોણ? જે પાર્ટ વર્ક 0 કોણ નક્કી કરે? પાર્ટ પ્રોગ્રામ બનાવવાવાળો. પાર્ટ પ્રોગ્રામ જે લખે ને, એ આપણે બધા એક્ઝામમાં લખીશું. એ આવું ચિત્ર આપી દે ને, આનું પાર્ટ પ્રોગ્રામ કરો, તો G01 ને આપણે નક્કી કરીએ ને, એ આપણે વર્ગ 0 આપણે નક્કી કરીએ, મશીન 0 ફિક્સ હોય. ડન. આ બે વસ્તુ છે, થોડીક મેં બધું જનરલ નોલેજ આપીએ. પછી આપણે જોઈએ નીચે કે ઇન ન્યુમેરિકલ કંટ્રોલ, ઇન ન્યુમેરિકલ કંટ્રોલ એટલે NC મશીનની વાત કરી છે. ટૂલ ધ પોઝિશન ફીડબેક પેકેજ ઇઝ કનેક્ટેડ બિટવીન. આ તમારે યાદ રાખવું પડશે. ફીડબેકની પોઝિશન ક્યાં હોય? એમાં આન્સર આવશે C, કંટ્રોલ યુનિટ એન્ડ મશીન ટૂલ. આ જ્યાંથી મેં પ્રશ્ન લીધો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ. કોકને જોતા હોય તો એને નીચે ડાઉનલોડ કરી લેજો, આ વેબસાઇટમાંથી જોઈ લેજો. ડન. આનો આન્સર આવશે શું આવશે? C આન્સર આવશે. હવે 5મો MCQ. ઇન પોઈન્ટ ટુ પોઈન્ટ ટાઈપ NC સિસ્ટમ શું હોય? કંટ્રોલ પોઝિશન ઓફ વેલોસિટી. પોઈન્ટ ટુ પોઈન્ટમાં હંમેશા વેલોસિટી નો આવે, યાદ રાખજો. વેલોસિટી છે એટલે આ ઓપ્શન કેન્સલ, એ કેન્સલ. બી કંટ્રોલ વેલોસિટી પોઝિશન, આમાં વેલોસિટી નથી. આમાં Cમાં વેલોસિટી આપી, કેન્સલ. આમાં વેલોસિટી આપી, કેન્સલ. આન્સર શું આવશે? બી આવશે. પોઈન્ટ ટુ પોઈન્ટના પ્રશ્ન બહુ પૂછાય છે, યાદ રાખજો. વેલોસિટી વગરનો આન્સર આવશે. પછી 6થો MCQ આપણે જોઈએ. ઇન ડ્રિલિંગ મશીન ઇઝ કન્સિડર ટુ. ડ્રિલિંગ મશીન શું આવશે? પોઈન્ટ ટુ પોઈન્ટ, સ્ટ્રેટ લાઇન, કન્ટિન્યુઅસ પાર્ટ અને સર્વો કંટ્રોલ મશીન. બધા આન્સર આપો, બોલો બધાય. એ પોઈન્ટ ટુ પોઈન્ટ એટલે ડ્રિલિંગ જ થાય ને. માની લો પોઈન્ટ ટુ પોઈન્ટ કોને કહેવાય? માની લો વર્કપીસ છે. વર્કપીસમાં મારે 3 ડ્રીલ પાડવાના છે. એક આ મોઢું બની ગયું, પેલું ડ્રીલ અહીંયા આવશે. આ પોઈન્ટ ટુ પોઈન્ટ છે ને, આ પોઈન્ટ એટલે ડ્રિલિંગ
રીમિંગ, બોરિંગ એ બધા કેના એક્ઝામ્પલ છે? પોઈન્ટ ટુ પોઈન્ટના એક્ઝામ્પલ થાય છે. ડન. આ OMCQ આપણે ઘણા જોઈ લીધા હતા 22માંથી. પછી ધ લોસ્ટ ઓફ મોશન, મોશન ગુમાવવો ઇન CNC મશીન ટૂલ ઇઝ અકાઉન્ટ ઓફ, કોના કારણે મશીન પોતાની ગતિ ગુમાવે છે? બેકલેશ ઓફ ગિયરિંગ. એમાં આન્સર શું આવશે? બેકલેશ ઓફ ગિયરિંગ. આ યાદ રાખી લેજો. બેકલેશ કોને કહેવાય? તમને થોડુંક સમજાવવું હોય ને તો આ હું છે ને મેં થિયરી ઓફ મશીનમાં ધ્યાન રાખ્યું હતું એટલે યાદ રહી ગયું. આ માની લો ગિયર 1 છે, એને બીજો ગિયર મેશ છે. આ ગિયર 2 હું ટીથ દોરું છું. આ ગિયર 2ના ટીથ, આ બે વચ્ચે જે આ જગ્યા રહી ને, આ લાલ પેનથી આજે હું જગ્યા દોરું છું ને, આ જગ્યા રહી ને એને કહેવાય બેકલેશ. આ લાલ પેનથી મેં જે કર્યું ને એને કહેવાય છે બેકલેશ. એ બેકલેશના કારણે શું થશે? CNC મશીન ટૂલ એની ગતિ ગુમાવશે, લોસ્ટ થશે મોશનમાં. આન્સર આવશે બેકલેશ. ડન. ધ એક્સિસ ઓફ ટર્નિંગ મશીન, ધ એક્સિસ ઓફ ટર્નિંગ મશીન આર. હવે જો આ મોસ્ટ ટાઈમ MCQ છે ને, આ મારે સમજાવવો પડશે તમને. માની લો આમાં છે ને આન્સર આવશે એ. આન્સર પહેલાં કહી દઉં છું, Z એન્ડ X એક્સિસ. આ મોસ્ટ ટાઈમ જેટલા લોકો બધા ધ્યાન રાખજો. માની લો આપણે વર્કપીસ છે, અરે યાર 2 જ મિનિટો. માની લો આ વર્કપીસ દોર્યો મેં. હવે આ વર્કપીસમાં હવે આ એક્સિસ દોરું છું વર્કપીસની. સોરી બચ્ચે કી લોગો જાન ક્યાં, હાથથી પેનથી દોર નાખું બસ. આ એક્સિસ છે, એક એક્સિસમાં, અને આ છે બીજી એક્સિસ. માની લો વર્ક 0 પોઈન્ટ મેં આ આપ્યો, ટૂલ અહીંયા રાખેલું છે મેં, આ વર્ક 0 થયું. હવે ટૂંકમાં આને હું કહું Z એક્સિસ ને આ થઈ X એક્સિસ. ટર્નિંગમાં કઈ રીતે મોશન થશે? એક Z એક્સિસમાં થશે, પ્લસ Z, માઇનસ Z, અને એક X એક્સિસમાં મોશન થશે, પ્લસ X, માઇનસ X. આ મોસ્ટ ટાઈમ છે કેમાં હોય? X અને Z એક્સિસમાં મોશન થાય. ડન. યાદ રહી જશે ને, X એન્ડ Z એક્સિસ, Z X. પછી નેક્સ્ટ MCQ આપણે જોઈએ, ધ મોસ્ટ પ્રિફર્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ ઇન CNC મશીન સેન્ટર. CNC મશીન સેન્ટરમાં મોસ્ટલી કયું વપરાય? યાદ હશે ડિપ્લોમાવાળાને, રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ. રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ વિશે હું તમને કહું, લેથ મશીનમાં લીડ સ્ક્રૂ હોય ને, લેથમાં લીડ હોય, લેથ મશીનમાં લીડ વાપરીએ આપણે, લીડ સ્ક્રૂ. એની જેવું જ કામ કરે બટ થોડુંક સારું હોય. રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ, રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ આપણે ક્યાં વાપરીએ? બોલ સ્ક્રૂ CNCમાં વાપરીએ. CNCમાં આપણે રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ વાપરીએ, અને રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂથી શું થાય? સરફેસ ફિનિશ સારી મળે, ફ્રિક્શન ઓછા થાય. સરફેસ ફિનિશ સારી મળે, ફ્રિક્શન ઘટે. આ રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ આપણે લેથમાં જેમ આપણે લીડ સ્ક્રૂ વાપરીએ, CNCમાં આપણે રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ વાપરીએ. ડન. નેક્સ્ટ MCQ જોઈએ. યાદ રહી જાય, રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ શું કામ કરે? સરફેસ ફિનિશિંગ સારી આપે, ફ્રિક્શન ઓછું લાગે રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂમાં. એની ફિગર તમે ચોપડી ખોલજો બતાશે. પછી વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ CNC મશીન ઇઝ હાઈલી સુટેડ ફોર મશીન ઓફ ક્યુબિકલ કંટ્રોલ સેટ. ક્યુબિકલ કંટ્રોલ માટે કમ્પોનેન્ટ માટે શું આવશે? હોરિઝોન્ટલ બોરિંગ મશીન. આ એક યાદ રાખી લેજો, હોરિઝોન્ટલ બોરિંગ મશીન આન્સર આવશે. 10 MCQ થઈ ગયા આપણે. 11મો જોઈએ આપણે. નેક્સ્ટ ચાલો. ધ સેટિંગ ઓફ ટૂલ ટુ અ સ્પેસિફિક લેન્થ ઇઝ કોલ. સ્પેસિફિક લેન્થ સુધી સેટિંગ કરવું એને શું કહેવાય? ટૂલ ઓન સેટિંગ, સ્પેસિફિક સેટિંગ, પ્રી સેટિંગ કે પોસ્ટ સેટિંગ? આન્સર પ્રી સેટિંગ આવશે. શું આવશે? પ્રી સેટિંગ. પછી સ્પિન્ડલ સ્પીડ
સ્પિન્ડલ સ્પીડ ફોર મશીનિંગ સેન્ટર ઇઝ ઓલવેઝ સ્પેસિફાઈડ બાય, સ્પિન્ડલ સ્પીડ આપણે કેમ આપીએ, ઇંચ પર રિવોલ્યુશન, આરપીએમ, સરફેસ ફીટ કે ઇન્ચીસ. આપણે એન્જિનિયરિંગ બધા આરપીએમમાં જ વાત કરીએ આપણે હંમેશા, રિવોલ્યુશન પર મિનિટ. ડન. આરપીએમ યાદ રહી જશે બધાને. હવે જો આ પાછું એક એની જેવો MCQ આવ્યો 13મો. ધ એક્સિસ પરપેન્ડિક્યુલર ટુ ધ વર્ક હોલ્ડિંગ સરફેસ. પાછું હું દોરું છું. આ વર્ક હોલ્ડિંગ સરફેસ છે એને પરપેન્ડિક્યુલર કઈ એક્સિસ હશે, એને પરપેન્ડિક્યુલર કઈ, આ પરપેન્ડિક્યુલર એટલે 90 ડિગ્રી થાય. આ વર્ક હોલ્ડિંગ સરફેસ એટલે આ ઝેડ એક્સિસ થઈ, અને એને 90 ડિગ્રી કઈ એક્સિસ આવે, એક્સ એક્સિસ આવશે. રેડી? સમજ આવ્યું? એટલે મેં આની પહેલાં આમાં ભાર દીધો હતો, તમને બતાવી તો ક્યાં હતું. એટલે આ 90 ડિગ્રી એ કઈ એક્સિસ આવશે, અહીંયા એક્સ એક્સિસ આવે. વર્ક હોલ્ડિંગ ને 90 ડિગ્રી એ એક્સ એક્સિસ આવે. ડન. એક્સ આન્સર આવશે. શું આવશે? એક્સ. ચાલો નેક્સ્ટ MCQ જોઈએ આપણે. વોટ is the purpose of using recirculating ball screw nut mechanism in CNC machine? Reduce the setup time ઘટાડવા માટે, for higher surface finishing કરવા, for carrying milling કે remove backlash. શું આવશે? મેં કીધું હતું આની પહેલાં, એટલે જ મેં કીધું હતું આ MCQ તમને આવડી જાય એટલે. સરફેસ ફિનિશિંગ હાયર કરવા, હાઈ સરફેસ ફિનિશિંગ લાવવા માટે આપણે શું વાપરીએ? રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ નટ. Done. On which unit is tool setting done on NC machine? NC machine પર tool setting કયા યુનિટ ઉપર કરવામાં આવે છે? On specific device, એ ઓપ્શન છે. On special device away from machine, on machine itself while the other operation is being performed, on the NC machine during ideal cycle, કે ડી ઓપ્શન ઓન પ્રી સેટિંગ. શું આવશે? ઓન પ્રી સેટિંગ. પ્રી સેટિંગ ભાડું આન્સર આવ્યો પ્રી સેટિંગ. શું આવશે? ઓન મશીન ટૂલ સેટિંગ ડન ઓન એનસી મશીન. શું આવશે? પ્રી સેટિંગ ઉપર થશે. પછી એટીસી પ્લે સિગ્નિફિકન્ટ રોલ. આ એટીસી શું છે? એટીસી હવે કેટલા 16મો MCQ આપણે જોઈએ છીએ. આ કર્સર બતાતું નથી એટલે હું મારે લીટા કરવા પડે. 16મો MCQ. એટીસી પ્લેઝ અ સિગ્નિફિકન્ટ રોલ. એટીસી એટલે શું થાય? ઓટોમેટિક ટૂલ ચેન્જર. એટલે શું કામ લાગશે? ટૂલ ચેન્જ કરવા માટે. ફૂલ ફોર્મ જ છે ટૂલ ચેન્જર. તો ક્યાં ટૂલ ચેન્જનો ટાઈમ ઘટાડવા માટે. વિચ ટાઈપ ઓફ મોટર, હવે 17મો MCQ. વિચ ટાઈપ ઓફ મોટર ઇઝ નોટ સુટેબલ ફોર રોટેટરી એક્સિસ ઓફ સ્પિન્ડલ ડ્રાઈવ ઓફ CNC મશીન ટૂલ. કયું મોટર આપણે ન વાપરી શકીએ? મોટરના કેટલા બધા ઓલા આવે છે, તમે વાંચશો તો ખબર પડશે. સ્ટેપર મોટર આપણે વાપરીએ છીએ, DC સર્વો મોટર આપણે વાપરીએ છીએ. કયા નથી વાપરતા એમ કીધું, નોટ કીધું છે. ઇન્ડક્શન મોટર એ વાપરી છે, કયું નથી વાપરતા? લાઇન સર્વો મોટર્સ. ડન. પછી નીચે આપણે 18મો MCQ જોઈએ. અ ગુડ સ્લાઇડ વે સિસ્ટમ મસ્ટ પોઝિસ. ગુડ સ્લાઇડ વે સિસ્ટમ. સ્લાઇડ વે એટલે શું થાય? આ જે સ્લાઇડ વે ટૂલને એક્સ ડાયરેક્શનમાં, વાય ડાયરેક્શનમાં, ઝેડ ડાયરેક્શનમાં જે લઈ જાય ને એને કહેવાય સ્લાઇડ વે. સ્લાઇડ વેમાં શું હોવું જોઈએ? ઓછો વિયર રેટ હોવો જોઈએ, આ હોવો જોઈએ. સ્ટીફનેસ સારી હોવી જોઈએ, આ ડેમ્પિંગ સારું હોવું જોઈએ. હા, મોસ્ટલી ઓલ ઓફ ધી અબવ વાળા MCQ હોય ને એમાં આન્સર ઓલ ઓફ ધી અબવ જ આવે. શું આન્સર આવશે? ઓલ ઓફ ધી અબવ. પછી ધ પર્પસ ઓફ ફીડબેક ડિવાઇસ. ફીડબેક એટલે આપણને ખબર પડે, આપણને ફીડબેક આપે. ઇન CNC મશીન ટુ ઇઝ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન ઓફ. કોની માહિતી આવશે? બળની માહિતી આવશે, કેટલો ફોર્સ લગાડ્યો, કેટલી સ્પીડની માહિતી આપશે, કેટલું ડિસ્પ્લેસમેન્ટ થયું એની માહિતી આપશે, કે બોથ સ્પીડ અને ડિસ્પ્લેસમેન્ટ. આન્સર આવશે શું? બોથ સ્પીડ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. આવા બોથવાળા MCQ મોસ્ટલી છે ને બોથ જ આન્સર આવતો હોય. પછી
ધ ઇન્ટરપોલેશન ઇન સીએનસી મશીન ટૂલ કંટ્રોલ. ઇન્ટરપોલેશન એટલે શું થાય? G01 ને એ બધા રેપિડ ઇન્ટરપોલેશનના એ બધા છે, એનાથી શું થાય? ફીડ રેટ કહેવાય. શું કહેવાય? ફીડ રેટ. આન્સર આવશે એ, ફીડ રેટ. ઇન્ટરપોલેશન, સર્ક્યુલર ઇન્ટરપોલેશન ને એવું બધું આવે. માની લો આવું કંઈક કરવું હોય ને તો આપણે ઇન્ટરપોલેશન વાપરીએ. સર્ક્યુલર ઇન્ટરપોલેશન, એના કોડ આવે જી ઉપરથી. એટલે ઇન્ટરપોલેશન શું કરે? ફીડ આપે, ફીડ રેટ. પછી હવે 21મો MCQ આપણે ટોટલ કેટલા? 42 MCQ થઈ ગયા છે, 2 વિડીયો થઈને. ચાલો આ MCQ બધાને આવશે. CNC ડ્રિલિંગ મશીન ઇઝ કન્સિડર્ડ ટુ અ કંટ્રોલ મશીન. ડ્રિલિંગ મશીન કેમાં આવશે? સ્ટ્રેટ લાઇન, પોઈન્ટ ટુ પોઈન્ટ, ઇન્ટરપોલેટેડ કે કન્ટિન્યુઅસ પાર્ટ? શું આવશે? પોઈન્ટ ટુ પોઈન્ટ. ડ્રિલિંગ ભાળો એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ છાપી દેવાનું. પછી APTનું ફૂલ ફોર્મ. APTનું ફૂલ ફોર્મ શું થાય? ઓટોમેટિક પેલેટ, નહીં સોરી અલગ છે. એડવાન્સ પ્રોગ્રામિંગ ટૂલ્સ, ઓટોમેટિક પોઝિશનિંગ ટૂલ્સ, એડવાન્સ પ્રોગ્રામિંગ ટૂલ, ઓટોમેટિક પોઝિશનિંગ ટૂલ્સ, એડવાન્સ પ્રોગ્રામિંગ ટેકનિક્સ, ઓટોમેટિકલી પ્રોગ્રામ્ડ ટૂલ. શું આવશે? ઓટોમેટિકલી પ્રોગ્રામ્ડ ટૂલ. આના તમારે જોતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આની નાખી દઈશ. આ વેબસાઇટની જેમાંથી મેં MCQ લીધા છે, એટલે તમારે આના આન્સર તમને મળી રહે યાદ રાખવા હાટું. ઇન સ્ટેપર મોટર્સ. હવે 23માં MCQ. સ્ટેપર મોટરમાં શું હોય? કોણીય વિસ્થાપનને નિયંત્રણ કરવા. કેન કંટ્રોલ એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ક્વાઇટ પ્રિસાઇઝલી. એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ પ્રિસાઇઝલી કરી શકે કે કેન નોટ કંટ્રોલ? આમ પહેલાં કીધું કે કરી શકે ને આમાં કેન નોટ કીધું. એ આન્સર કેન નોટ બી યુઝ બિન ટેબલ એન્ડ ટૂલ્સ. આન્સર ડાયરેક્ટ કહી દઉં છું, એનો આન્સર શું આવશે? એ જ આવશે. ડન. પછી 24મો MCQ. CNC machine coordinate system is described based on. કોના ઉપરથી આપણે કરીએ છીએ? CNC મશીન આવ્યું એટલે કયું સિસ્ટમ આવશે? કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ. શું આવશે? કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ. કયું કોઓર્ડિનેટ સિસ્ટમ આપણે CNCમાં વાપરીએ? કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ. ચાલો નેક્સ્ટ 25મો MCQ જોઈએ. APC. આમાં APC આવ્યું. શું કહેવાય? ઓટોમેટિક પેલેટ ચેન્જર. આન્સર શું આવશે? સી. ડન. થોડોક સ્પીડમાં જાઉં છું, ચાલશે ને? નગર કમેન્ટ કરજો કે ધીમા હાલ ભાઈ. વિચ ટાઈપ ઓફ ફીડબેક ડિવાઇસ ઇઝ યુઝડ ઇન CNC મશીન. CNC મશીનમાં કેવા ટાઈપની ફીડબેક ડિવાઇસ આવે? પોઝિશનલ ફીડબેક, વેલોસિટી ફીડબેક, બોથ A એન્ડ B કે નન ઓફ ધી અબવ? બોથ વાળામાં મોસ્ટલી બોથ જ આન્સર આવે. શું આવશે? બોથ A એન્ડ B. શું કરે? પોઝિશનનું ફીડબેક આપશે ને વેલોસિટીનું ફીડબેક આપશે, બેયનું આપશે CNC મશીનમાં. પછી વિચ ફીડબેક ડિવાઇસ ટ્રાન્સલેટ ફિઝિકલ મોશન ઇન્ટુ ઇલેક્ટ્રિકલ ડેટા? એનકોડર. હું આન્સર આવશે? ડાયરેક્ટ આન્સર કહી દઉં છું, એનકોડર. યાદ રાખી લેજો, એનકોડર. પછી ઇન સર્વો મોટર. 28માં MCQ. ઇન સર્વો મોટર ઇનપુટ કમાન્ડ ઇઝ. મોટર કીધું એટલે ઇનપુટ કમાન્ડ કેવી હશે? મેગ્નેટિક હશે? મેગ્નેટિક તો ન હોય. ઇલેક્ટ્રિકલ હશે? આ ઇલેક્ટ્રિકલ જેવું લાગે છે. મેકેનિકલ ન હોય, મોટર આવી એટલે. હાઇડ્રોલિક એ ન હોય. શું આન્સર આવશે? મોટર જોઈને જ આપણને ખબર પડે ઇલેક્ટ્રિકલ પલ્સીસ. પછી રીસર્ક્યુલેટિંગ બોલ બેરિંગમાં 29માં રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ. વિચ ટાઈપ ઓફ થ્રેડ યુઝ? કયા થ્રેડ યુઝ કરીશું? આ યાદ રાખી લેજો, એકમે થ્રેડ યુઝ કરીએ આપણે. ડન. હવે 30મો MCQ. ધ ઓબ્જેક્ટિવ ઓફ CNC મશીન બેઝડ ઓન ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન. શું છે CNC મશીનનો ઓબ્જેક્ટિવ? ઓપ્શન જોઈએ. હાઈ પ્રિસિઝન એન્ડ રિપીટેબિલિટી. સાચી વાત છે, સારી ચોકસાઈ મળે. રિલાયબિલિટી, વિશ્વસનીયતા. હા, વિશ્વસનીયતા હોય. સારી કાર્યક્ષમતા છે. હા, કાર્યક્ષમતા છે. એટલે આન્સર શું આવશે? ઓલ ઓફ ધી અબવ. ઓલ ઓફ ધી અબવમાં મોસ્ટલી આન્સર શું આવતો હોય?
ઓલ ઓફ ધી અબવ જ આવતો હોય. અને છેલ્લો MCQ આજનો, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ 31મો, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ વેલોસિટી ફીડબેક ડિવાઇસ. ફીડબેક ડિવાઇસ શું કરશે? વેલોસિટી ફીડબેક ડિવાઇસ કીધું. વેલોસિટી છે તો શું આપશે? સ્પીડનું, મોટરની સ્પીડનું તમને ફીડબેક આપશે. 31 MCQ આપણે આજ જોઈ લીધા. એટલે ટોટલ 31 + 22 કાલના MCQ ગણીએ તો એટલે ટોટલ 53 MCQ થયા. અગર GTU વાળા બેઠા કોપી આપશે તો પાસ તો થઈ જ જશું. 53 MCQ રેડી. જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો, શેર કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.